મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામની પ્રોફાઇલ બનાવી વિધવા મહિલાઓને ફસાવતા કરીમ સામે છેતરપિંડીની ફરિયાદ થયા બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં કરીમના મોબાઈલમાંથી 100 જેટલી હિન્દુ મહિલાનો ડેટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કરીમ સિપાઈએ આદિત્ય પટેલ નામ ધારણ કરી ખોટા પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ તૈયાર કર્યા હતા, જે બાદ મેટ્રિમોનિયલ સાઇટ પર વિધવા મહિલાનો સંપર્ક કરી પ્રેમ જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. ત્યારે આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે ભોગ બનનાર મહિલાઓના નામ ગુપ્ત રાખવાની પોલીસે ખાતરી આપી છે. વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે હવે અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના સૌથી વધારે ટ્રાફિકથી ધમધમતા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પુશ બટન દબાવશે તો તરત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે, જે બાદ સરળતાથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે. ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહણ યુવકનું આખું શરીર ખાઈ ગઈ હતી અને ઘટના સ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.